અને મહેસાણા જિલ્લામાં પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં ખાસ વિજાપુરમાં 6.5 ઇંચ વરસાદ, જ્યારે ખેરાલુમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો. કડીમાં 1.75 ઇંચ અને સતલાસણામાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત વડનગર અને જોટાણામાં પણ 0.5 ઇંચ વરસાદ વરસ્યો છે. આ મહેસાણા જિલ્લામાં પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. વિજાપુરના દ્રશ્યો કે જ્યાં રોડ રસ્તા પાણીથી ગરકાવ થઈ ગયા. પાયલ અમારી સાથે જોડાઈ ગયા છે વિજાપુરથી. પાયલ, વિજાપુરમાં 6.5 ઇંચ વરસાદ વરસ્યો, તો હાલમાં વિજાપુરની કેવી પરિસ્થિતિ છે? લોકોનું જનજીવન કેટલું પ્રભાવિત થયું? ચોક્કસ વાત કરીએ પ્રીતિ તો આ દ્રશ્યો બતાવી દઈએ. આ વિજાપુર વિસનગરને જોડતો રોડ જે છે તે અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. આ રોડ છે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. રાત્રે 1:30 વાગ્યાથી જે પ્રકારે વરસાદ જે છે તે શરૂ થયો હતો અને તેને લઈને અત્યારે આ જે પરિસ્થિતિ આપણને જોવા મળી રહી છે કે જે વિજાપુર છે 6 થી 7 ઇંચ જેટલો વરસાદ જે છે તે ખાબક્યો છે. તે લઈને જે નીચાણવાળા વિસ્તારો છે, જે વિવિધ વિસ્તારો છે, તે તમામ વિસ્તારો અત્યારે હાલે પાણીમાં જે ગરકાવ થઈ ગયા છે. અને વહેલી સવારે 4 વાગ્યા સુધી વરસાદે જે છે તે વિરામ લીધો છે અને ત્યારબાદ અત્યારે જે સ્થાનિકો છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. કાકા, તમારે 6 ઇંચ જેટલો વરસાદ જે છે ખાબક્યો છે અને કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો? પરિસ્થિતિ બેન, હાલ તમે પોતે અમે કહીએ પહેલા તમને અનુભવ તો થઈ ગયો કે તમે આજે કેવી પરિસ્થિતિમાં ઉભા છો. આજે વિજાપુરના તમામ રસ્તા બ્લોક થઈ ગયેલા છે, કોઈ રસ્તો ખુલ્લો નહીં. એટલે માનનીય ધારાસભ્ય અમારા સીધે ચાવડા લોકલાડી લાવી આજે એમને અમે 51,000 મતથી જીત અપાઈએ અને આવું આવતી વખત બીજી ટર્મમાં એ ઉભા રહેશે તો અમે એમને 1 લાખ મતથી જીત અપાઈશું. પણ અમારી એમને નમ્ર વિનંતી, નમ્ર અપીલ, 2 હાથ જોડી વિનંતી કરીએ છીએ કે સાહેબ ગમે તે કરો, તાત્કાલિક ખાલી આ પાણીનો પ્રશ્નનો નિકાલ કરો. તો વિજાપુરથી ટીબીથી મોડીને ભાવસોર પાટિયા, ટીબીથી મોડીને સરદારનું પુતળું, ખત્રીકુઓથી મોડીને ચક્કર ને ચક્કરથી મોડીને હાઈવે 4 રસ્તા. તો મહેસાણા જિલ્લાના વિજાપુરના આપે દ્રશ્યો જોયા કે જ્યાં 4 વાગ્યાથી વરસાદે વિરામ લીધો છે, પણ 6 કલાક જેટલો સમય થઈ ગયો, હજી પણ પાણી ઓસર્યા નથી. 6.5 ઇંચ વરસાદ ખાબક્યો અને સમગ્ર વિજાપુર શહેર જે છે હાલમાં પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે અહીંયા કોઈ જ અધિકારી આવતા નથી અને હાલમાં ગરનાળું હોય કે અલગ અલગ રસ્તા હોય જ્યાં પાણી ભરાયેલા સામે આવ્યા છે અને લોકોને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે મહા મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો મહેસાણાના આ દ્રશ્યો છે કે જ્યાં મુશળધાર વરસાદ ખાબક્યો અને સૌથી વધુ વરસાદ વિજાપુરમાં ખાબક્યો છે 6.5 ઇંચ જેટલો, જેના કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. આજે સવારથી જ ક્યાંક વિદ્યાર્થીઓને શાળાએ જવામાં પણ તકલીફ પડી હતી અને એના જ કારણે ક્યાંક શૈક્ષણિક કાર્ય પણ બગડી રહ્યું છે. તેની પાછળનું કારણ એ છે કે વરસાદ વરસે છે અને ત્યારબાદ પાણી કલાકો સુધી, ઘણી વખત તો દિવસો સુધી ભરાયેલા રહે છે. પાણી નિકાલની વ્યવસ્થા કોઈ પણ કરવામાં આવતી નથી ને જેના કારણે વાહનો હોય તે પાણીમાં ગરકાવ થઈ જાય છે, વાહનો બંધ પડી જાય છે. જે પ્રકારે વિજાપુરમાં અલગ અલગ વિસ્તારો છે, ત્યાંના જે ધારાસભ્ય છે, તમે શું રજૂઆતો કરી છે? અને વિજાપુરમાં 2 ઇંચથી વધુ વરસાદ થાય ત્યારે આખું વિજાપુર પાણી હોય છે. અમારા ધારાસભ્ય, વિજાપુરના લોકલાડીલા ધારાસભ્ય અમારે વિજાપુરની પરિસ્થિતિથી વાકેફ જ છે કે વિજાપુરમાં શું પરિસ્થિતિ છે. કે ટીબીથી મોડીને ભાવસોર પાટિયા, ટીબીથી મોડીને સરદારનું પુતળું, ચક્કરથી મોડીને હાઈવેથી મોડીને ખત્રીકુઓ, તમામ રસ્તા બેન બ્લોક થઈ જાય. એટલે અમારા લોકલાડીલા ધારાસભ્યને નમ્ર વિનંતી, નમ્ર અપીલ કરીએ કે તમને 51,000 મતથી જીતા લીધી, આવતી વખત 1 લાખ મતથી જીતાડીશું. પણ તમારા મોટો અમારા વિજાપુરનો જે વિકટ પરિસ્થિતિ છે પાણીની, કે 5 ઇંચ કે 2 ઇંચ કે 4 ઇંચ વરસાદ પડે અને જે કેરસમાં પાણી થઈ જાય, લોકો તાત્કાલિક નિકાલ કરો. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કેટલા વર્ષોથી વિજાપુરમાં નથી? વર્ષોથી આ જીવન, ઘણા વર્ષોથી. પહેલા છેલ્લા અમે જે જોઈએ છીએ એ દિવસે અમને પરિસ્થિતિ, પણ અમને અમારા ધારાસભ્ય સીજે ચાવડા સાહેબ એમના ઉપર પૂરો વિશ્વાસ છે તો અમારા વિજાપુરનું તાત્કાલિક ચોક્કસ રીતે પ્રી મોન્સૂન પ્લાન જે છે તે કરવામાં આવતો હોય છે. જ્યારે મોન્સૂન આવવાનું હોય તેના પહેલા જ પ્રી મોન્સૂન પ્લાન છે અધિકારીઓ અને તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. તો શું એ ગ્રાઉન્ડ ઝીરો પર થયું એવું લાગે છે? તમારું પ્રી મોન્સૂન પ્લાન તો હાલ રિયલી બતાવું બેન. પહેલા તો આપણે ઉભા છીએ પ્રી મોન્સૂન પ્લાન્ટમાં. પેલા ગરનાળું જોઈ આવો તમે, આ ટીબી વિસ્તારનું
ભાવસર પાટિયાનું ગરનાળું જોઈ આવો, મોતીપુરાનું ગરનાળું જોઈ આવો, તમે તમામ ગરનાળો, રેલવેનો ગરનાળો જોઈ આવો એટલે તમને ખબર પડી જાય કે પ્રી મોન્સૂન પ્લાન કેવો છે. ચોક્કસ એટલે એવું કહી શકાય કે પ્રી મોન્સૂન પ્લાન જે છે તે કાગળ પર જોવા મળે છે, ગ્રાઉન્ડ ઝીરો પર. ગ્રાઉન્ડ ઝીરો પર છે ને. કયા કયા વિસ્તારો પાણીમાં ગરકાવ થાય છે? બધા વિસ્તારો અહીંયા પાણીમાં ગરકાવ છે. ટીટી એરિયા છે, ભાવસર પાટિયા છે, સરદાર સ્કૂલમાં છોકરા ભણવા જતા પર છે એટલે બધા જ એરિયા પાણી ગરકાવમાં છે. ચોક્કસ જે પ્રકારે વાત કરવામાં આવે તો વિજાપુરના જે તમામ વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ થઈ જાય છે અને પ્રી મોન્સૂન પ્લાન જે છે તે કાગળ ઉપર કરવામાં આવ્યો હોય તેવું સ્થાનિકો કહી રહ્યા છે, કારણ કે તમામ વિસ્તારો જો 6 ઇંચ વરસાદની અંદર જ ભરપૂર થઈ ગયા છે. અત્યારે વરસાદે વિરામ લીધો છે અને ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે, પણ સ્થાનિકોમાં ચોક્કસ રોષ જોવા મળી રહ્યો છે. બિલકુલ, આભાર પાયલ તમામ વિગતો માટે.